સમા વિસ્તારમાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ થતા સમા પોલીસે હત્યાના પ્રયાસના ગુના બદલ ફરાર ચાલકની ધરપકડ કરી છે. ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસી સમાથી અમિતનગર જવાના ટી પોઈન્ટ સર્કલ પાસે ફરજ પર હતા ત્યારે એક કાર ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પૂરપાટ ધસી આવતા મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને તેમના પર ચડાવી અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ બાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને હોસ્પિટલમાં લઈ જવાતા તેમને હાથી અને ખભે ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત બનાવને પગલે સમા પોલીસના પીઆઈ એમ.બી. રાઠોડે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર ચાલક અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ વેમાલી ગામ તાલુકો વડોદરાને ઝડપી પાડ્યો હતો. પિતાની સાથે ખેતી કરતા આયુર્વેદની હોન્ડા કાર કબજે લેવામાં આવી હતી. એક ગાડીના 4 વ્હીલ ગાડીના ચાલક, જે ગાડીનો નંબર છે GJ06PS0225, એ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમે એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અજીતસિંહ ઉદેસી પોતે ફરિયાદી છે એમાં, અને આમાં BNS કલમ 281, 121(2), 125(b) અને 109(1) મુજબ તેમજ MB એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે. તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપીની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.